મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થઘાટ સમિતિ પ્રમુખ. આ પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર, જે નીચે દામોદર ગંગા તરીકે પણ ઓળખાય છે, ને ઉપર જે બિરાજે છે એ ગિરનાર ક્ષેત્રના અધિપતિ રાધા દામોદર ભગવાન કહેવાય છે. ગિરનાર ક્ષેત્રમાં વિવિધ મંદિરો આવેલા છે, ધાર્મિક જગ્યાઓ આવેલી છે, પણ એના અધિપતિ તરીકેનું જે મહત્વ છે એ આ દામોદર તીર્થ ક્ષેત્ર ઉપર બિરાજતા દામોદર ભગવાનને પ્રાપ્ત થયેલું છે. કે ભારતમાં હજારો મંદિરો કૃષ્ણના છે, પણ દરેકના સ્વરૂપ અલગ અલગ, ક્યાંય બ્લેક કલરમાં હોય છે, ક્યાંય વ્હાઇટ કલરમાં હોય છે. દામોદર તીર્થ ઉપર જે મંદિર ભગવાનનું સ્વરૂપ બિરાજે છે એ તામ્ર વર્ણ છે, જે તાંબાનો કલર હોય છે એ વર્ણનું સ્વરૂપ અહીં બિરાજમાન છે. એમ કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ 12,500 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાનની 5મી પેઢી એટલે જે વજ્રનાથ નામના થઈ ગયા રાજા, એમના દ્વારા આ નિર્માણ કરવામાં આવેલું છે. અહીંનું જે સ્ટ્રક્ચર છે દામોદર ભગવાનના મંદિરનું, એવું જ સ્ટ્રક્ચર આપ દ્વારકામાં પણ જોઈ શકશો, એવું સ્ટ્રક્ચર આપ જગન્નાથજીમાં પણ જોઈ શકશો. એટલે ત્રણેય તીર્થનું મહત્વ, જે મંદિરનું સ્ટ્રક્ચર છે, એક સરખું જોવા મળશે. એ આ તીર્થનો વિશેષ મહિમા છે. દામોદર તીર્થ ક્ષેત્ર એમ કહેવાય છે કે પુરાણોમાં એનો ઉલ્લેખ છે કે બ્રહ્માજી દ્વારા કમંડલમાંથી જલ પધરાવીને આ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગિરનારના સાનિધ્યમાં આવેલા કુંડ છે. આ ગિરનારમાંથી વહેતું પાણી એ આ તીર્થમાં આવે છે. ગિરનાર ઉપર 9,999 પગથિયા છે. એના ઉપર જે વરસાદનું પાણી પડે એ પાણી નીચે બિરાજતા ગિરનારની નીચે જટાશંકર મહાદેવનું મંદિર છે, એના ઉપર અભિષેક થઈને આ તીર્થમાં જલ આવે છે. આ બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલ કુંડ છે, એટલે એની કોઈ કલ્પના આપણે હજારો વર્ષોની પહેલા સંખ્યામાં કોઈ ન કહી શકીએ, પણ પુરાણ પ્રસિદ્ધ છે. એટલે બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યો હોય એટલે એને કોઈ આપણે આંકડાની ભાષામાં તો એની ચેલેન્જ નહીં કરી શકીએ. જો પુરાણોની દ્રષ્ટિએ, શાસ્ત્રોની દ્રષ્ટિએ કહું તો આ દામોદર કુંડની ઓળખ વિશેષ રૂપે નરસિંહ મહેતા સાથે પણ જોડાયેલી છે. કે નરસિંહ મહેતા છે એ 550 વર્ષ પહેલા થઈ ગયા. એમનું વતન વડનગર હતું, પણ એને રહેતા જુનાગઢમાં. વર્ષો એ જ્યારે સવારે પ્રાતઃ કાળે ચાલીને આવતા, ત્યારે કોઈ વ્યવસ્થા, વાહન વ્યવસ્થા તો એ સમયમાં હતી નહીં. આ તીર્થમાં સ્નાન કરતા, ઉપર બિરાજતા દામોદર ભગવાનની ભજન ભક્તિ કરતા. ને એમ કહેવાય કે ભગવાને 52 વાર એ નરસિંહ મહેતાને દર્શન દીધા. મોટામાં મોટું મહત્વ એ પણ છે કે અસ્થિઓનું વિસર્જન થાય છે. ભારતમાં 3 જગ્યાએ અસ્થિઓ વિસર્જન થાય છે. ગંગાજીમાં પણ થાય છે, દ્વારકામાં ગોમતીજીમાં પણ થાય છે, ને દામોદર તીર્થમાં પણ થાય છે. એમ કહેવાય છે કે દામોદર તીર્થમાં જે અસ્થિઓનું વિસર્જન થાય છે એ 2 થી 3 દિવસની અંદર પાણીની સાથે પાણી બની જાય છે, ઓગળી જાય છે. એ આનું વિશેષ મહત્વ છે. જો કદાચ એ શક્ય ન હોય તો હું એમ કહું કે વર્ષમાં ઓછામાં ઓછા 50,000થી વધુ લોકોના અસ્થિઓનું આમાં વિસર્જન થાય છે. જો એ શક્ય ન હોય તો આમાં પાણી ન હોવું જોઈએ, ખરેખર અસ્થિઓ જોવા જોઈએ, પણ આ શક્ય છે. એટલે ધાર્મિક દ્રષ્ટિએ સ્વીકારવું જરૂરી છે. જો ખાસ કહું તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિઓનું જે તે વખતના જુનાગઢના આગેવાન એવા શામળદાસ ગાંધીના હસ્તે આ દામોદર કુંડમાં અસ્થિઓ વિસર્જન કરવામાં આવ્યા હતા. ગાંધીજીના અસ્થિઓ ભારતના તમામ તીર્થક્ષેત્રમાં મોકલતા, એમાંનું એક એટલે કે દામોદર કુંડ ઉપર પણ મહાત્મા ગાંધીના અસ્થિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મેં તમને કીધું કે નરસિંહ મહેતાને ધાર્મિક દ્રષ્ટિએ અસ્થિની પિતૃ કાર્ય માટે પણ આ તીર્થનો મહિમા છે. એટલે ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પણ આ તીર્થ ક્ષેત્ર પર કરાયેલું છે, એવો પુરાણોમાં ઉલ્લેખ છે. જો ધાર્મિક દ્રષ્ટિએ કીધું કે અહીંયા મેં કીધું તામ્ર વર્ણ સ્વરૂપ એટલે દામોદર ભગવાન છે. નંબર 2 માં કે આની બાજુમાં દામોદર ભગવાનના મોટા ભાઈ બલરામજી, બળદેવજીનું પણ મંદિર નિર્માણ બાજુમાં જ બિરાજે છે. બલરામજી છે એ જુનાગઢના જમાઈ કહેવાય છે. અહીંયા આગળ રેવતી કુંડ છે, આગળ દામોદર કુંડની બાજુમાં રેવત રાજાની પુત્રી સાથે બળદેવજી ભગવાનના લગ્ન એ કુંડમાં થતા, એટલે લગ્ન કુંડ છે એ પણ આ તીર્થ મહિમા છે. આપણી સામે જે જોઈ શકો છો એને અશ્વસ્થામાનો ડુંગર કહેવાય છે. મહાભારતના યુદ્ધમાં એક જ વ્યક્તિ જીવિત રહી ગયા હતા,
અજય અમર જે અસ્વસ્થતામાં હતા, એટલે અસ્વસ્થતામાંના ડુંગર છે એ આપણી સામે બિરાજમાન છે. અને આજની તારીખમાં એમ કહેવાય છે કે કોઈને કોઈ રૂપમાં અસ્વસ્થતામાં આજે પણ આ તીર્થો પર આવે છે. જો આ ચોપડા વ્યવસ્થા છે બ્રાહ્મણોની યજમાન વૃત્તિ સાથે જોડાયેલી છે. અને આ ખાલી દામોદર તીર્થ પૂરતો સીમિત નથી. ગંગાજીમાં પણ આ વ્યવસ્થા છે, ગોમતીજીમાં પણ વ્યવસ્થા છે, પ્રભાસ પાટણમાં પણ વ્યવસ્થા છે, અને દામોદર કુંડમાં અહીંયા શ્રદ્ધાથી લોકો દૂર દૂરથી વર્ષોથી આ પરંપરા જળવાઈ રહેલી છે. અહીંયા પણ અહીંના બ્રાહ્મણોની આજીવિકા આ તીર્થક્ષેત્રનું કર્મકાંડ છે એની સાથે જોડાયેલા છે. દરેક જ્ઞાતિના, હિન્દુ ધર્મના દરેક જ્ઞાતિના લોકો ગામથી વિદેશથી આવતા હોય ત્યારે આ પોતાના વડીલોની યાદી જોઈ ને વિશ્વાસના રૂપમાં આ કાર્ય કરતા હોય છે. નવા નામની પણ આજે આવ્યા હોય ને તે કોઈ કર્મકાંડ કાર્ય કરાવે એની નોંધ કરાવતા હોય છે.